છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચુલી ગામે આજે માનવતા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો। ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી સમાજના 6 નવદંપતિ માટે દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરાયું। આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે તે માત્ર ₹1 ટોકન દરે આયોજિત થયા હતા। આ મહોત્સવમાં એવા યુગલ જોડાયા જેમણે પોતાના માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા। ટ્રસ્ટ દ્વારા દરેક નવદંપતિને સંસાર શરૂ કરવા ચમચીથી લઈ બેડ, સોફા અને તિજોરી સહિતની તમામ જરૂરી ઘર વખરી ભેટમાં સોંપી હતી। આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી, જેમાં વર્ષો જૂની પરંપરા મુજબ મકાઈની ઘાટ અને કઢીનું ભોજન પીરસવામાં આવ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ હાજર રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા। લગ્ન મહોત્સવની સાથે રક્તદાન કેમ્પનું પણ ઉમદા આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। આર્થિક રીતે નબળા પરિવાર માટે આ કાર્યક્રમ આશીર્વાદરૂપ સાબિત થયો છે। ભગવાન સ્વામિનારાયણ મંદિરની બાજુના પટાંગણમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે। આદિવાસી સમાજમાં આ લગ્નોત્સવ યોજાવો એટલે ખૂબ આર્થિક ભારણ ઓછું થાય, લોકોનો સમય બચે, સમાજની એકતા વધે અને જે પરંપરાગત વસ્તુઓ છે એ વસ્તુઓ એક સ્ટેજ પર એક સાથે આખા વિભાગને જોવા મળે। એટલે આ તકે મારે અહીંયા હાજર રહેવાનું થયું। હું આખા રાઠવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અહીં યોજાયેલ સમૂહ લગ્નમાં અમારી આદિવાસી પરંપરા, આદિવાસી રીત રિવાજ મુજબ જ નોતરા કરવાથી લઈને, તેલ પીટી ચડાવવાથી લઈને, ખત્રી પૂજનથી લઈને જે સીમડી પૂજન, દરેક પ્રકારની જે પરંપરા જે છે એ મુજબ જ આજે અહીં આદિવાસી પરંપરા મુજબ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે।